તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। તો મિત્રો આપણે નવો મોબાઈલ પરચેસ કરી દીધો વ્લોગ બનાવવા માટે। તો આપણે એને અનબોક્સિંગ બતાવી આવ અને કયો ફોન બધું તમને સારી મતલબ કે જાણકારી આપી। તો તમે વ્લોગમાં બનાવી રહેજો મિત્રો। તો મિત્રો આ ફોન આપણે પરચેસ કર્યો જોઈ લો, વિવો T4X પરચેસ કર્યો। તો આપણે મતલબ કે એનું અનબોક્સિંગ કરીએ મિત્રો અને બધું તમને બતાવીએ। તો તમે બ્લોગના એન્ડ સુધી વોચ કરજો મિત્રો। આપણે થોડું નજીક લઈ જઈએ અને તમને જણાવીએ કઈ મતલબ કે કઈ સિરીઝનો ફોન। તો ટી સિરીઝનો ફોન મિત્રો નવો નીકળ્યો તે। તો અનબોક્સિંગ કરીને બતાવીએ કેટલી જીબી રેમ, કેમેરા ક્વોલિટી કઈ બધું તમને જણાવીએ મિત્રો। ફાઇનલી મતલબ કે અનબોક્સિંગ માટે કરી દીધો। આપણે આ રહ્યું અંદરથી મેન્યુ વખોડ્યું મિત્રો, કાલ ફોન ચેક કરવા માટે, ટેસ્ટ કરવા માટે। તો અંદરથી આપણે બધું ફોન કાઢીએ તો મિત્રો અહીંયા મતલબ કે ફોનમાં એક કવર મળ્યું કોઈ આ ટાઈપનું કવર અને અરે મિત્રો ફોન તો બતાવું તમને ફોન જોઈ લો મિત્રો। આ ટાઈપનું કંઈક ફોન અને ફોનનું અનબોક્સિંગ કરી દઈએ આપણે। તો મિત્રો આ ટાઈપનો ફોન આપણો અંદરથી તો તમને જણાવી દઈએ। જોઈ લો મિત્રો આ ટાઈપનો અંદરથી ફોન અને પાછળથી આ ટાઈપનો ફોન। તો મિત્રો આની ખાસિયત મતલબ કે એ જ છે કે જોઈ લો મતલબ કે આપણે વિડીયો બનાવીએ ને, જો વિડીયો આપણે બનાવીએ તો 4K ક્વોલિટીમાં 4K પણ થશે, 1080pમાં પણ વિડીયો ક્વોલિટી થશે અને 4K પણ થશે। તો મિત્રો આ રહી આપણો મતલબ કે વ્લોગ માટે સારી ક્વોલિટી છે। અને રેમની વાત કરીએ તો રેમ તો તમને બતાવી દઉં મિત્રો। તો સારું મતલબ કે આપણે બધું તમને જણાવી દઈએ। જોઈ લો મિત્રો એ ક્યાં ગયું મિત્રો, આ જોઈ લો ખોખા ઉપર જોઈ લો 8GB રેમ, 128GB સ્ટોરેજ। તો સારી એવી રેમ અને સ્ટોરેજ પણ અને કેમેરા ક્વોલિટી પણ સારી જોઈ લો મિત્રો। સ્ટોરેજ ને રેમ તમે જોઈ શકો છો મિત્રો અને કેમેરા ક્વોલિટી પણ સારી છે અને વ્લોગ બનાવવા માટે પરફેક્ટ ફોન। અને આ ફોનની બીજી ખાસિયત તમને જણાવી દઉં તો મિત્રો જોઈ લો, તમને અંદર આપણે કાર્ડ નાખ્યું હોય તો તમને બીજી ખાસિયત જણાવી દઉં આ ફોનની। તો મિત્રો મતલબ કે ઘણું ડાયનામિક લાઇટમાં ઘણું પેલું ખાસિયત હોય। તો જોઈ લો મતલબ કે હાલ આ પાછળ લાઇટ નથી થતી તો લાઈવ પ્રૂફ જોઈ લો તમને બતાવું। તો આપણે કોઈ પણ મતલબ કે વિડીયો સ્ટાર્ટ કરીએ તો આપણે મતલબ કે વોઇસ હું ઓછું કરી દઉં તો વિડીયો સ્ટાર્ટ કર્યો તો ડાયનામિક લાઇટ થયો મિત્રો। તો મિત્રો હજુ અંદરથી મતલબ કે સેટિંગમાંથી બંધ છે તો એરી ડાયનામિક લાઇટ હવે મિત્રો। તો હું તમને બતાવું કઈ ટાઈપની થાય લાઇટ। તો મિત્રો મતલબ કે આ લાઇટ હે ને એ તમને અત્યારે નહીં દેખાય, પણ આપણે યુટ્યુબમાં કંઈ પણ વિડીયો સ્ટાર્ટ કરીએ એટલે એ લાઇટ ઓટોમેટિકલી સ્ટાર્ટ થઈ જાય મિત્રો અને બ્રાઇટનેસ પ્રમાણે થાય મિત્રો લાઇટ। તો આ જોઈ લો મિત્રો કંઈક આ ટાઈપની લાઇટ થજો, એ ટાઈપની આપણે કલર આપણે જે પણ રાખી ગમે મતલબ કે રાખવો હોય તે રાખી શકાય। ચાર્જિંગ કરીએ તે વખતે પણ લાઇટ થાય, ફૂલ ચાર્જિંગ બધું સારા એવા મતલબ કે ફ્યુચર આપે છે અને કેમેરા માટે પણ સારું એવું મસ્ત મતલબ કે ફ્યુચર આપ્યું। તો તમે જોઈ શકો છો મિત્રો આપણો વ્લોગ બની રહ્યો એ કાર્યો મતલબ કે સ્ટેન્ડ। તો મિત્રો ફોન મતલબ કે પરચેસ કર્યો હવે તો કાલથી આપણો રેગ્યુલર વ્લોગ આવશે। તો ચેનલ ઉપર નવા આવ્યા હોય એટલે મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ચેનલનો। તો આ ટાઈપથી આપણે કવર લગાવી દઈએ તો કંઈક ફોન આ ટાઈપનો લાગે મિત્રો। તો ફોન તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો મિત્રો। જય માતાજી મિત્રો, મળીએ નવા વિડીયોમાં અને બધું આપણે હવે બધું સાઈડમાં મૂકી દઈએ તો કોમેન્ટ કરજો મિત્રો।